નમસ્કાર મિત્રો, આપણે છે ને રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર વિશે માહિતી આપીશું. એમાં નવા વર્ષમાં આપણે નવો નિયમ બદલાઈ ગયેલો છે. એમાં એવું છે કે આપણે પહેલાં રાષ્ટ્રીય ગ્રામીણ યોજનામાં 90 દિવસનો જ રોજગારની સહાય મળતી હતી. હમણાં તે બદલાઈને 125 દિવસની થઈ ગયેલી છે. તેમાં છે ને રોજગારમાં પણ બદલાવ આવી ગયેલો છે. એમાં કેવું છે કે આપણે છે ને રોજગારના જે પૈસા હતા ને એમાં વધારો થઈ ગયેલો છે. જો 280 રૂપિયા જેટલા હતા પહેલાં વધારે, હમણાં તે સરકારે વધારીને 400 રૂપિયા જેટલા કરી દીધા છે. એટલે એમાં એવું છે કે આપણે રોજગારના પૈસા વધી ગયેલા છે, તો આપણને વધારે સહાય મળી શકે તેવું છે. તો આપણા બધા મિત્રોને જણાવું છું કે આપણે જે રોજગારની માંગણી કરવી હોય તો આપણે તલાટી પાસે આપણે જઈ શકતા છે અને આપણે રોજગારની માંગણી કરી શકતા છે. આપણને આ વર્ષથી 125 દિવસની રોજગારી આપવામાં આવેલી છે. તેમાં 401 દિવસને 400 રૂપિયા જેટલા છે. તો આપણે સૌમિત્રો શિક્ષિત છે, તો આપણે બધા મળીને આપણે તલાટી પાસે જઈ અને આ રોજગારની માહિતી મેળવી અને રોજગાર માગી શકીએ છીએ. તો આપણને વર્ષના 125 દિવસ જેટલા આપણે સરકારને મંજૂર કરેલા છે. તો આપણે બધાને રોજગાર મળી શકે તેવું છે. તો આપણે બધાએ આપણે તલાટી પાસે માંગણી કરી શકતા છીએ. તો તે માટે બધાને મેં આ મેસેજ કરવા માટે જ તમને બધાને કીધું છે. તો આપ લોકો બધા આપણા સરપંચ કે પછી તલાટી પાસે જાય અને આપણી રોજગારી મેળવવા પ્રયત્ન કરવાની. કેમ કે દરેક વ્યક્તિને રોજગારી મળવી જોઈએ એવું આપણી સરકારની જોગવાઈ છે. તો આપ બધા લોકો જાગૃત થઈ જાઓ અને તલાટી કે પછી સરપંચ પાસે જઈ અને આપણી જે 125 દિવસની રોજગારી છે તે રોજગાર માટે આપણે એ લોકો પાસે મંજૂર લેવાની છે. તો આપણે બધા જાગૃત થઈએ અને બધા મળીને આપણે સરપંચ કે તલાટી પાસે આપણે કામ લેવાનું છે. ચાલો મિત્રો, આટલું જ કહેવાનું હતું મારે કે આપણે બધા જાગૃત થઈએ અને તલાટી પાસે જઈ તલાટી અને સરપંચ પાસે જઈને આપણે રોજગારની માંગણી કરીએ.